આપણા બેન થઈ ગયા હતા આજે રેડી અને આપણે થઈ ગયા હતા આજે ગુરુ પૂનમ ને સીધા ધમાકેદાર મંદિરમાં કરી નાખી એન્ટ્રી. મેં દાયિત્વ જવાનું છે દર્શન કરવા. અને પછી અમારા બેન જોઈ લ્યો સીધા ચડવા માંડ્યા દાદર, એને બહુ હરખ પદોડાવો. અને પછી જોઈ લ્યો કેવા ભક્ત થઈ ગયા ને અમારા બેન, તાલીઓ પાડવા માંડ્યા અને સીધા દર્શન. જય હનુમાન બાપાને, જય રામાપીર. અને પછી સીધી લઈ લીધી હાથમાં લોટી અને ભરી લીધું પાણી, કારણ કે આજે શંકર બાપાને આપણે હાથે જળ ચડાવવાનું છે. અને પછી સીધા ભરીને મંદિરમાં જય ભોળાનાથ ચડાવી દીધું પાણી. અને પછી સીધા ગાય માતા પાસે, આજે આપણે ગાયને નીણ નાખવા આવ્યા હતા. આજે દાન કરવું બહુ સારું એમ કહેવાય. અને પછી મેન માર કેનિસાને ધરાઈને ગાયોને નાખી નીણો ખવડાવી વાયથે. અને જોઈ લો આ ટૂચુકડી નાનીકડી બદુડી વાછડી માર કેનિસાને બહુ ગમ્યો. અને પછી જોઈ લો માર કેનિસા, મેં તો બધી ગાયોને ટાટા કરી દેજો કે બધીને એક એકને ટાટા કરી. અને પછી સીધા અહીંયા મંદિરમાં રામાપીરનું હતું, ખોડિયારમાંનું. માર કેનિસા જોઈ લો દોડ કરીને એને તો મોજ પડી મંદિરમાં. અને પછી સીધી એને મળી ગઈ પ્રસાદી. અને અમારા બેન ખાવા માંડ્યા પ્રસાદી. મને કે હાલ મમ્મી, મેં હાલ આપણે બે પ્રસાદી ખાઈ લે. અને તા થઈ ગયા હતા સીધા બપોર. અને જોઈ લો અમારા બેનને લાગી હતી બહુ ભૂખ. અને પછી થઈ ગયો રોંઢો. અને આજે આપણે મંદિરમાં ગોરમાનો છેલ્લો દિવસ હતો ને એટલે આજે પૂજવાનો. અને જોઈ લ્યો જુવારા જોઈને આ જ ગીત યાદ આવ્યો. ગોરમાનો વાર કેસરીઓને નદી નાવા જાય રે ગોરમા. અને પછી સીધી સાંજ. અને જોઈ લ્યો આજે ગુરુ પૂનમ તો આપણે બનાવવાના હતા સેવ રોલ અને બ્રેડ પકોડા. જોઈ લ્યો બધી પ્રિપરેશન થઈ ગઈ છે. જોઈ લ્યો મસ્ત મજાના વાળી દીધા છે. અને પછી જોઈ લ્યો તળાવવા માંડ્યા આપણા સેવ રોલ. અને જોઈ લ્યો બની ગયા. તો કમેન્ટમાં કેવા લાગ્યા મારા સેવ રોલ તો લાઈક કરજો, શેર અને હા સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. જય શ્રી કૃષ્ણ, બાય બાય.